નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આ પાણીની બોટલની કિંમત કેટલી હશે? 20 રૂપિયા. શહેર વિસ્તારમાંથી લીધેલી આ બોટલ, કેમ કે તરસ ખૂબ લાગી હતી અને ગરમીનો ખૂબ સમય છે, એટલે પાણીની આમ તો કિંમત ત્યારે સમજાય જ્યારે તમે રણમાં ખોવાઈ જાઓ, બધા કહે ને. પરંતુ ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામે આજે અમે આવ્યા. અંતરિયાળ ગામડું છે, આમ જવાનું હતું રાજકોટ બાજુ અને થયું કે આ બાજુ એકવાર લટાર મારીએ, આંટો મારીએ, તો મોટા કાંધાસર ગામ આવ્યું અને થયું કે ભાઈ એકવાર જઈએ, ગ્રામજનોને પૂછીએ, કદાચ કંઈ સમસ્યા હોય તો એમની સમસ્યા લોકો સુધી, સરકાર સુધી પહોંચાડીએ, લોકોને ખબર પડે ચૂંટણીના ટાણે પરિસ્થિતિ શું છે. અને જ્યારે અહીંયા હું આવ્યો અને 2-5 વ્યક્તિઓને મળ્યો, ત્યારે જે ખબર પડી કે આ પાણીની કિંમત, ભલે આ બોટલની કિંમત 20 રૂપિયા હશે, પરંતુ એ જ પાણીની કિંમત આ ગામમાં લાખો કરોડો રૂપિયા પણ આંકવી એ મુશ્કેલ થઈ જશે. એની પાછળનું કારણ એ છે કે અહીંયા પાણી જ નથી આવતું. હવે આનાથી મોટી સમસ્યા શું હોય કે જ્યાં ગુજરાતનું એક ગામ, જે વિકસિત ગુજરાતના મોડલની આપણે ગુલબાંગો માર્યા કરીએ, એ ગામમાં પાણી જ ન પહોંચ્યું હોય. અને હદની વાત તમને કહું, અહીંયા પાણીની લાઈન નખાઈ ગઈ છે, ગામના લોકો પાસેથી 1100 રૂપિયા ઉઘરાવ્યા છે, પણ અહીંયા પાણી આવ્યું નથી. એટલે અમને થયું કે આ ગામના અવાજ લોકો સુધી પહોંચવો જોઈએ. આ પાણીની કિંમત જે શહેરોમાં બ્રશ કરતી વખતે લોકો 20-25 લીટર એમને વેસ્ટ કરી નાખે છે, એ પાણીની કિંમત આ ગામમાં કેટલી હશે એ તમારે નક્કી કરવાનું છે. ગ્રામજનો જોડે વાત કરીશું. ખાસ મહિલાઓ સાથે વાત કરવી છે આ ગામના, એટલા માટે કારણ કે ઘરગ્રહસ્થ મહિલાઓને પાણીની જરૂર રસોઈમાં, કપડાં ધોવામાં, આ બધી વસ્તુમાં પડતી હોય છે. એટલે પાણીની મૂળ કિંમત શું છે, તકલીફો શું છે, એ ગામની મહિલાઓથી શ્રેષ્ઠ કોઈ કહી ન શકે. ગામના જે વડીલો છે એમની સાથે પણ વાત કરશું. પરંતુ ખૂબ ચિંતાજનક છે. જો તમને હકીકતમાં ગુજરાતની પડી છે, જો તમને હકીકતમાં ગુજરાતની ચિંતા છે, તમને એવું લાગે છે કે ગુજરાતમાં સમસ્યા છે, તો મોટા કાંધાસર ગામનો આ રિપોર્ટ આખો જોજો અને આખો જોયા પછી કમેન્ટ કરજો કે આ ગામમાં શું થવું જોઈએ અને આ ગામના જે નેતાઓ છે એના શું હાલ થવા જોઈએ. અમારી સાથે જોડાયેલા રહેશો. 1100 દો, ઘીરે ઘીરે તમને નળ મૂકી દે. હાલો બમુડા દેખાડું એમ નામ પડ્યા છે ને ખાલી. આ કાંધાની માઇલ પા કોણ રોકે છે કામ એ કાંઈ ખબર પડતી નથી. પાણી તકલીફ જ છે ચોખી, પીવાની, નાવા ધોવાની બધી. તો કેમ આટલી ગરમીમાં પછી શું વ્યવસ્થા કરવાની પાણીનો? પાણીનું પણ આ તો આ તમ આવે સરકારી માણા એ કાંઈ કરે તે થાય ને. કોઈ આવતું નથી. મટ લઈ લે ને ભૈયા જાય. 60 વર્ષ થવાયા, એટલા વર્ષથી નથી કા. 60 વર્ષથી પાણી જોયું? ના જોયું જ નથી પાણી. હવે અપેક્ષા છે આ બધા નેતા પાસે. આમ કૂવો હતો ને, કૂવે જાવી રાતે 3 વાગે ને 4 વાગે આટલી વીડીમાં પાણી ભરવી તો હોય તો ભલે ને પાછા આવી એમ દી કાઢ્યા. હા એમ દી કાઢ્યા. તે કીધું આ સારું થાય, આ ગામમાં કાલ થાય, થાતું નહીં, થામું વધતું જાય સારું. 1% શરમ બચી હોય ને તો આ મોટા કાંધાસર ગામ એકવાર આવીને આ બધી બહેનોને એકવાર સાંભળી જજો. જો તમને શરમ ન આવે તો એક કામ ઈ કરજો, શરમ આવી જાય તો રાજનીતિ મૂકી દેજો, ન આવે તો મારી પાસે આવજો, હું પત્રકારિત્વ મૂકી દઈશ. તો મેં પહેલાં કહ્યું એમ કે આ ગ્રામની મહિલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવો છે, એટલા માટે કારણ કે એનાથી શ્રેષ્ઠ પાણીની સમસ્યા તમને કોણ સમજાવશે અને મને કોણ સમજાવશે. એટલે ગામની મહિલાઓ છે, આમ તો કામમાં વ્યસ્ત હતા અને આજુબાજુ ગામડામાં એ વસ્તુ બહુ સારી છે કે મેં વિનંતી કરી કે જો આપ એક સાથે બેસી શકતા હો તો મારે બધા સાથે વાતચીત કરવી છે. અને મારી એક હાકલે અથવા તો એક મારા અવાજે કીધું કે ના અમારી આ સમસ્યા જટિલ છે ને અમારે એનો ઉકેલ જોવે છે. એટલે મારી વાતને સ્વીકાર કરીને આ ગામની મહિલાઓ અહીંયા બેઠી છે. એક કરીને વાત કરશું કે સમસ્યા શું છે. વૃદ્ધ લોકો છે. બા, શું નામ તમારું? રામુબેન. બા, પાણીની સમસ્યા વિશે કહો કંઈક. કેવું ગામમાં પાણીની તકલીફ કેવી છે? બહુ તકલીફ છે. પાણી નાવાય નહીં મળતું અને પીવાય બનું. આ નેતાઓ દર વખતે આ મત લેવાની બધું આવે, ચૂંટણી, અત્યારના ચૂંટણી હે ખબર છે ને, તે વાયદા નથી કરતા કે હવે આ વખતે હા દશે કશે પછી કોણ દે, પછી મત દઈ દે એટલે એ જ્યું પછી કાંઈ નહીં. પછી આવે પૂછવા આવે છે ક્યારે કોઈ દી? પૂછવા આવતું નથી. બા, તમારું નામ શું? મારું નામ લક્ષ્મીબેન.
બા તમે કહો કેવી સમસ્યા છે તમારથી સારું તો મને લાગે કોઈ સમજાવી નહીં કે પાણીનું પાણી તકલીફ જ છે સોચી એમ પીવાની નાવા ધોવાની બધી તો કેમ આટલી ગરમીમાં પછી શું વ્યવસ્થા કરવાની પાણીનો હોય પાણીનું પણ આ તો આ તમ આવે સરકારી માણસ કાંઈ કરે તે થાય ને કોઈ આવતું નથી મત લઈ લે ને ભૈયા જાય છું કોઈ ગામમાં આવતું નથી ના આવે છે ને કોઈ નથી આવતું કોઈ નથી આવતું તે ક્યારે તમે કોઈને ફરિયાદ કરી કે ભાઈ પાણીનું કંઈક કરો કે દર વખતે કયો પણ આવે એને તમારા લોકોને કહ્યું બીજાને કે નહીં કામ વાય ને કાલે કે કામ થઈ જાય હા થઈ જાય પછી કોઈ ડોકાતો નથી કાંઈ કહેતો નથી અમે ક્યાં કહેવા જાય આ બધા ગામની સમસ્યા આ જ છે કે જ્યાં મત લેવા ઇસ્ત્રી ટાઈટ કપડામાં આવતા ઇસ્ત્રી ટાઈટ પહેરીને કપડાં પહેરીને આવે હાથ જોડીને કે મત આપો અને પછી આપણે રાજી થઈને મત આપીએ અને પછી ખોવાઈ જાય તમારું શું કેવું બેન મારું શું કહેવાનું થાય પાણી વિશે પાણી વિશે વાત હાશી પણ તમે કાયમ પાણીનો આ હંધો મેં પ્રોબ્લેમ કરી કે ભાઈ અમને પાણી નથી મળતું કે નાવા ધોવાની કાંઈ સમસ્યા નહીં ડોસી હોય એ કાંઈ ખેતરમાં હાલીને તો ન જઈએ કે ને વાડીઓમાં હંધાઈને વાડીયું ન હોય આ કેટલા વરાથી આવે લ્યો અમને મત દો અમને મત દો એટલે તમને કરી દઈશું મત દઈ દા પછી કોણ હું ને કોણ તું કોઈ આવતું નથી અમારા ગામની માલકોર કોઈ મોટો માણસ પૂછવા આવતો નથી કે અમને આ તમારે શું તકલીફ પડી મત જોતા હોય ત્યારે આવતા હશે પછી ત્યારે તો આવે પગ્યા હોતી ડોસ્યું લાગે કે મારી તમે દો મત દો મારી મત દો પણ વાત હાશી તમને મત દેવી છે મેં નથી દેતા એવું નથી પણ 5 વર્ષમાં જે આવે એ કહેશે ઓલું કરો પણ આ પાણીની સગવડતા ન કોઈ કરી મેં એવું સાંભળ્યું કે લાઈને નાખી છે અહીંયા એટલે નાખી છે પણ શું કામની પાણી તો આવવું જોઈએ ને એક ટક નથી આવ્યું ઘીરે એમ કીધું કાલો આટલું આમ કરો તો તમારા ઘરે પાણી આવી જશે એ કર્યું તોય નથી આવ્યું શું કરવાનું હાલો પાણીની સમસ્યાનો ઉકેલ આ નેતાઓ માટે આ એ તમામ નેતાઓ માટે આ માત્ર મોટા કાંદાસર ગામની સમસ્યા છે એવું નથી ઘણા બધા ગામડાની છે જ્યાં કદાચ મીડિયાના લોકો મારી જેવા પત્રકારો કદાચ ન પહોંચી શક્યા હોય પણ શરમ આવવી જોઈએ આનથી ભૂંડું તો હું તો એવું કહું છું કે રાજનીતિ તમે કરો છો શેની માટે આમ તો કહેવાય જનસેવા પણ ખુદ બંગલા બનાવવા સિવાય ફોર્ચ્યુનર ને થાર ગાડીઓ લેવા સિવાય કાંઈ જનતાનું ભલીવાર કર્યું નથી એ આ સાબિત થાય જો કર્યું હોત તો આ વૃદ્ધ મહિલાઓ આ ગામની મહિલાઓ આટલી બધી હેરાન પરેશાન થઈને આટલી આક્રોશિત ન હોત હું તમને કહી દઉં તમારી જાણ માટે કે આ જ્યારે વિડીયો શૂટિંગ કરી રહ્યો છું ને લગભગ 12:30 વાગ્યા છો કાળો તાપ છે માથે અને એ તાપમાં કામ મૂકીને અમારી સાથે વાત કરવા માટે ભેગા થયા છે એની પાછળનું એકમાત્ર કારણ છે કે હેરાન છે એટલે હવે તમારે નક્કી કરવાનું તમે સમજો હવે નેતાઓને તો આપણે નહીં મૂકીએ માસી તમે કહો આ પાણીની સમસ્યા આ કઈ આજકાલની છે હમણાંથી નથી આવતું કે કેટલા આજકાલની નથી પાણી એમ આવ્યા ને એટલા વર્ષથી આ કાંધાની માલપા પાણી નથી કેટલો ટાઈમ થયો છે આમ ઘણો વર્ષોથી 40-45 વર્ષ થયા હું મારા એટલા વર્ષ થયા પણ હું અહીંયા આવી ને એના મારા 35 વર્ષ થયા તો અચ્છા પાણી તો નથી એક વાત તો ખબર પડી ગઈ તો હવે પાણી જોતું હોય તો શું કરવાનું જોતું હોય તો 700 રૂપિયા કે 800 રૂપિયા કે એ ટાંકો લાવવાનો મહિનો હાલે પછી મહિના કે પાછો ટાંકો નેડાવવાનો એ નાવા ધોવાનું પાણી પીવાની બધી સુવિધા એમાં એ ટાંકાનું વેચાતું પાણી અમારે પીવાનું અને એ ટાંકાના 700 આપણે ઘરના નાખવાના ઘરના નાખવાના શું કરવું પાણી વિના તો પછી તરસ્યું તો રહેવાતું નથી અને મત લેવાનું થાય તો પછી ગાલો મત દો અમે તમારે જે કાંધાની માલપા હશે એ કામ કરી દઈશું કોઈ કામ કર્યું નથી અચ્છા ગઈ વખતે નેતાઓ આવ્યા કેવા વાયદા કર્યા હતા યાદ છે કઈ બે થોડા પાણી વિશે તો મેં સુવિધા કરી હતી પણ કોઈએ કાંઈ નથી કર્યું અચ્છા ના પાણીની વસ્તુ નથી આવી અમારે કાંધાની માલપા એનું નખાયું નળ મુકાયા 1100 રૂપિયા દીધા દાટવાના કે 1100 દો ઘીરે તમને નળ મૂકી દે હાલો બમુડા દેખાડું એમના પડ્યા છે ને ખાલી આ કાંધાની માલપા કોણ રોકે છે કામ એ કાંઈ ખબર પડતી નથી અમારે પાણીની બેનું નહીં પાણીની સગવડતા કરો અમારે આવી ડોસ્યું ને પાણી ક્યાં જાવ સૌથી મોટી સમસ્યા એ જ છે ને કે 70-80 વર્ષના મહિલાઓ પાણી ભરવા માટે ક્યાંક જવું પડે ટાંકા 700-800 રૂપિયા ખર્ચ કરીને
કરવા પડે. મને તો એ ખબર નથી પડતી, રાજનીતિ કરતા આ બધા લેભાગુ નેતાઓ એ તો એવું જ વિચારતા હશે કોના બાપની દિવાળી, આપણે ક્યાં ઘરના 700 દેવા છે. પણ હવે એ ખબર પાડી દેવાનો સમય આવી ગયો છે કે જ્યારે જીવન જરૂરિયાત વસ્તુઓની પણ અછત હોય તો એ રાજનીતિમાં કંઈ ભલીવાર નથી. આ યાદ રાખજો. આ ગામમાં આવવાની એ મારું કર્તવ્ય પણ છે, એ મારી જવાબદારી પણ છે કે આ બધાયનો અવાજ તમારા સુધી પહોંચાડું, જેથી ખબર પડે કે આ બધા વિકાસના જે ઓલા ફાંકા ફોજદારી ચાલે છે ને એ બધી શહેરો પૂરતી છે. તો તમને કહી દઉં, આ બધી મોટા મોટા બ્રિજ ને મોટી મોટી આ બધા તો એવું કે માસી કે બહુ વિકાસ કર્યો છે, પણ હા વિકાસ કર્યો હોય તો હાલો તમને દેખાડવો. નળ બધા ખાલી લઈને જ્યાં જ્યાં દાંટ્યું છે ભંગારમાં કાઢીને વેચ્યું તક નાખ્યું છે ભંગાર યાર. હાલો તમને દેખાડું ક્યાં કોને પાણીની સુવિધા છે, ઘીરે ઘીરે તમને ફેરવું. હાલો જો પાણીની સુવિધા કરી હોય તો આ કાંધારની માઇલ પર કોઈએ નથી કરી. પાણી એક અમે બાયુએ મંડળ બનાવ્યું ને એના અમે આ બાયુએ ટાંકા કર્યા, પછી અમારે વેસાતા નેડવા પડે ને. એક વાલુબેને સુવિધા હારી કરી કે આ ગામમાં પાણી નહોતું તો ટાંકો આપણે નેડવા થાય તો પાણીને હેલ લાવીને હેલને પી દેવી તો કે પાણી અમારે ક્યાં પૂરું પડે. એટલે આ ટાંકા બનાવ્યા વાલુબેને, એટલે એ ટાંકા મેં પાણી નેડવી. તો એ ટાંકા બનાવવાથી પાણી તો આવે નહીં, બહુ વાપરવા વાળું હોય તો ટાંકા બનાવવાથી પાણી તો આવે નહીં. ના બનાવે તો આવે નહીં. એ તો કૂવો તો છે નહીં, આળ્યું આવે એમાં વેસાતું તો મારે નેડાવવું પડે ને. આ પાણીનો ખર્ચો કેટલો થઈ જાય? આમ મહિને 2 મહિને પાણી માટે ખર્ચો આમ અલગથી કાઢવો પડે એવું થાય? 4-5 હજાર થઈ જાય એમ? હા 12 મહિનામાં. તો પછી કમાતી વખતે મજૂરી કામ કરતી, ખેતી કામ કરતી વખતે એ વિચારવાનું ને કે પાણીના બચવા જોઈએ. દાડિયું કરીને ઈ ટાંકાના પૈસા દેવા પડે ને. પાસે ભરવાના પૈસા, પાતરું તો પાણી આવે, ખાવા પીવા અનાજ કરિયાણાના અલગ, બધું અલગ, એ બધું જોઈએ ને. ઘર ખર્ચમાં પાણીનો ખર્ચ અલગ. હા ઘરનું તે ઈ જોઈએ 5-6 હજાર 12 મહિને દઈ દેવાના, બધું દઈ દેવાના. આથી આયા મીઠું પાણી છે, ત્યાંથી લઈ આવો મીઠું પાણી. કેટલા વર્ષથી રહ્યો અહીંયા? અમારા તો એક 60 વર્ષ થવાયા, એટલા વર્ષથી નથી કાંઈ. 60 વર્ષથી પાણી જોયું જ ના ના જોયું જ નથી પાણી. નથી. હવે અપેક્ષા છે આ બધા નેતા પાસે. આમ કૂવો હતો ને, કૂવે જાવી રાતે 3 વાગે ને 4 વાગે આટલી વીડીમાં પાણી ભરવી, જો હોય તો ભલે ને પાછા આવી. એમ દીવ કાઢે. હા એમ દી કાઢ્યા. તે કીધું આ સારું થાય, આ ગામમાં કાલ થાય, થાતું નહીં, થામું વધતું જાય સારું. એમાં ને એમાં 60 વર્ષ નીકળી ગયા. હા નહીં જ અમે દોઢથી બળી દઈ. હવે લાગે છે કે હવે કઈક બીજા 10 વર્ષમાં કઈક ભલીવાર થાય? ના ના કાંઈ ન લાગે. ધીમે આયા ને કાંઈક રસાવત ભલે ને કાંઈ નહીં રસાવ. તમારે એટલા વર્ષ થયા? મત લેવા આવે તાર લગન કે આમ કહી દઈશું, આમ કહી દઈશું, પછી હામાં મળ્યા બોલે નહીં, પડકે થઈને હાલ્યા જાય. હવે કેવી હારી હારી વાતો કરે કા? હારી હારી વાત. મીઠી મીઠી વાતો કરે આ બધા. તો એમે આટલા વર્ષ થયા છે, જે મતદાન ને કોઈ દી દીધા વગર નીસર્યા. એટલી પરેશાની છતાં મતદાન પાછું કરવાનું. હા મતદાન તો દેવાનું જ છે. તો એમ કે મત તો દાન છે, તો તમારા બાયુનું દાન કરો, પાણીનું દાન કરો. હા પાણીનું દાન કરો. પણ એ તો આપણું દાન નહીં, તો આપણો હક છે, તોય નથી આપતા. હા તો એની આપતા. આનથી મોટી અધોગતિ દર્શકો શું હોય મને ખબર નહીં પડતી. વિકાસની વાતો બહુ બધી થઈ ગઈ, સમજી લેજો. બહુ સારા રોડ બનાવ્યા ને, બહુ સારી બિલ્ડિંગ બનાવીને, બહુ ફલાણું કર્યું ને, ડામર રોડ બહુ સારા ને, બહાર નીકળતા રોડમાં ખાડો નહીં ને, આવી બધી વાતો તમે બહુ બધી સાંભળી. હાલો તો હું દેખાડું રસ્તા કેવા બન્યા છે. તો જોજો, એટલે કહેવાનો મતલબ એ છે કે પાણી છે ને રસ્તાની ઠેકાણા નહીં. કોઈ વસ્તુ નહીં. હાલો તમને હું દેખાડું, પછી સાહેબથી તમે નજરે જોવો તો ખબર પડે ને કે આ બેન નું હાસું છે. એટલા ખૂંદતા જતા હોય ને ખૂંદતા આવતા હોય. તો ચોમાસામાં શું થાય? વરસાદમાં શું થાય? તો વરસતામાં હાલ્યું આવવાનું ખૂંદતું તો પછી એમને માથે તો ભાર ઉંમર લાયક હોય. અરે માલ હોય, છોકરા હોય, તો એ હાલ્યું આવવાનું. બહુ નદી આવે ને, નદીમાં માર્ગ છે અમારો, આટલી ગટર ઊંડી છે, તો એમાં અમારે હાલ્યું આવવાનું. પછી બહુ વરસાદ આવ્યો હોય ને તો એ ગટર ઉતરી જાય, ત્યાં લગન અમારે કાંઠે બેહવાનું. ત્યાં બાળ બસા હુઈ જાય, ઘીરે આવી ત્યાં એ અડધી રાતું તક થઈ જાય. તો અમારે પાંચ ક્યાંક રસ્તો હારો હોવો જોઈએ ને. ક્યાંય રસ્તો નથી હારો. તમે હાલો તમ તાર હું દેખાડું ક્યાં કણે કે રસ્તો હારો કર્યો છે. આ સામાન્ય બાબતો છે. દુઃખ ખૂબ થાય જ્યારે આવી વાતો સાંભળો ને તમે, કેમ કે અમારી જેવા લોકો જે મોટા મોટા શહેરોમાં પત્રકારિત્વનું કામ કરતા હોય અને જ્યારે ફિલ્ડ પર નીકળી અને આવા ગ્રામ્ય વિસ્તારોમાં જઈએ, મૂળ તો અમે પણ ગામડાથી આવીએ છીએ, પરંતુ શહેરોની જાકમજોળ વચ્ચે જ્યારે
ગામડાઓમાં આવીએ અને ગામડાઓમાં એ ખબર પડે કે અહીંયા પીવાનું પાણી નથી. 21મી સદી 2026ની સાલ આ એપ્રિલ મહિનાની વાત આપણે દેશ AI ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એનિમેશન ને કંઈક તીકડમની વાતો આ વિશ્વમાં ચાલી રહી છે. એ વચ્ચે એક એવું ગામ છે જ્યાં પાણી નથી. આનથી ભૂંડું, હું તો કહું છું સુરેન્દ્રનગર આખાઈ જિલ્લાના અને આખાઈ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દિવાલે માથા પછાડવાની વાત છે. અને જો તમારામાં તેવડ હોય, જો તમારામાં ખમીર હજી 1% બચ્યું હોય, જો તમારામાં શરમ હજી 1% બચી હોય, તો મારી તમને આ સાંભળતા બધા ખાખીધારી બાંગા મારતા નેતાઓને વિનંતી છે, પક્ષ કોઈ પણ હોય, જો સમજી લેજો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આ જિલ્લા રાજ્યના બધા નેતાઓને મારી વિનંતી છે, જો તમારામાં 1%ની રાજનેતા થવાની 1%ની શરમ બચી હોય ને તો આ મોટા કાંધાસર ગામ એકવાર આવીને આ બધી બહેનોને એકવાર સાંભળી જજો. જો તમને શરમ ન આવે તો એક કામ ઈ કરજો, શરમ આવી જાય તો રાજનીતિ મૂકી દેજો, ન આવે તો મારી પાસે આવજો, હું પત્રકારિત્વ મૂકી દઈશ. પણ જો હજી પણ થોડા માણસાઈ બચી હોય તો પોતાના સ્વાર્થ સાધવાનું બંધ કરો, થોડી શેહ શરમ રાખો, જનતાની ઉપરવાળાની બીક રાખો. નહીં તો આ જ ઈ પ્રજા છે જે તમને નેતા બનાવે છે અને આ જ ઈ પ્રજા છે જે ઊભા રોડે દોડાવશે. એટલે થોડુંક શરમ રાખો. હજી મોટા કાંધાસર ગામના આ મહિલાઓને, આ બધી માતાઓને સાંભળ્યા તમે, હજી પુરુષોને સાંભળવાના બાકી છે. એમના મોઢેથી નીકળતા વેણ તમને છરીઓની જેમ કળેજામ વાગશે ને તેથી તમને ખબર પડશે કે હારું આપણેથી આ ગામ ચૂકાઈ ગયું. આ બધી મારી માતાઓની વેદનાઓ તમારા સુધી એટલા માટે પહોંચાડું છું કે તમે કમેન્ટમાં લખો મોટા કાંધાસર ગામ, અને જેથી કરીને અહીંયા પાણી જલ્દી પહોંચે. બાકી અહીંયા અમારે કાંઈ નથી જોતું, રોડ ને પાણી, બરોબર ને માસી? અને અમારે આ માર્ગ હારા જોઈ, પાણી જોઈ, રસ્તો ને પાણી, આ બે જરૂરિયાતની વસ્તુ જોઈએ છે. અહીંયા કોઈ બિલ્ડિંગ નહીં બનાવો હાલ છે ભાઈ, અહીંયા કોઈ અમારે કોમ્પ્લેક્સ નથી બનાવવા. પાણી આપો પહેલાં, અને નહીં આપો તે ત્યાં સુધી હું વાહે લાગેલો રહીશ. પછી જોઈએ તમે તમારી રાજનીતિને, હું મારું પત્રકારત્વ. બાપા સીતારામ.